30 વર્ષથી ભારતીય જનતા પાર્ટીની સરકારના શાસનમાં તોફાનો થયા નથી. ગુજરાતમાં શાંતિ છે, તેવામાં અશાંત ધારો લાવવામાં આવ્યો તેવો પ્રશ્ન કોંગ્રેસના માનની સદસ્યોશ્રીએ ઊભો કર્યો છે. હું સ્પષ્ટતા કરવા માગું છું કે માનની સદસ્યશ્રીઓની નારાજગી હશે, પણ હા, આ ગુજરાતમાં શાંતિ છે. કર્ફ્યુ ભૂતકાળ બની ગયો છે. નાના બાળકને આજે પૂછીએ કર્ફ્યુ શું છે, એમને ખબર નથી. એનું કારણ એ પણ આપણે સમજવું જોઈએ કે ગુજરાતની અંદર અશાંત ધારો લાગુ છે. ભારતીય જનતા પાર્ટી અને સરકાર બિલકુલ સ્પષ્ટ એ બાબતની અંદર છે કે પ્રિવેન્શન ઇઝ બેટર ધેન ક્યોર. આવા સંજોગો ઊભા થતા પહેલા જ તેનો ઉપાય કરવો એ આ સરકારનો નિયમ છે. ગુજરાતના વિવિધ વિસ્તારોની અંદર અશાંત ધારો જરૂરી શાંતિ રહે એના માટે છે. અશાંત વિસ્તારોની અંદર શાંતિ સ્થાપવા માટે અશાંત ધારો છે. સાચા અને કાયદેસરના વ્યવહાર કરનારાઓ માટે આ અશાંત ધારો અવરોધરૂપ નથી. આ ધારો અનૈચ્છિક સ્થળાંતરો રોકી લોકોને તેના મૂળ ઠેકાણેથી વંચિત થતા અટકાવવા માટેનો છે. રાજ્યમાં સામાજિક સમરસતા જાળવવાના ઉમદા હેતુ માટે આ સુધારા વિધેયક લાવવામાં આવ્યું છે. માથાભારે વ્યક્તિઓ દ્વારા થતા બળજબરી પૂર્વકની તબદીલીઓ, ચાહે ભાડુઆત કે વેચાણથી હોય, તેને અટકાવવો અને સંપૂર્ણ રીતે અંકુશમાં લાવવા માટે આ સુધારા કરવામાં આવ્યા છે. નિર્દિષ્ટ વિસ્તારો જાહેર કરવાના સંજોગોમાં આવા વિસ્તારો ડિક્લેર કરવાના વખતે એ વિસ્તારનું જનજીવન, રીતિનીતિ, રિવાજો જેવી વાસ્તવિક પરિસ્થિતિનો અભ્યાસ કરી શકાય તેમના માટે ખાસ પ્રકારની ટીમ કરવા માટે, અને આવી ટીમ, આવી સમિતિ એ પોતાના અવલોકનો અને રિપોર્ટો એ સક્ષમ ઓથોરિટીને આપીને એના આધારે જ નિર્ણય લેવાય, જેથી કોઈ પણ વર્ગને અન્યાય ન થાય. એ આ અશાંત ધારાના નવા રૂપની અંદર સંવિષ્ટ કરવામાં આવ્યું છે. કુલ મળીને આ કાયદો કોઈ જ્ઞાતિ, જાતિ કે ધર્મના ભેદભાવ વગર સામાજિક શાંતિ, ભાઈચારો અને સૌહાર્દ સમાજની અંદર જળવાઈ રહે તે માટે છે.